ઘરાણીને ચોપડામાં રાખ્યા. જેટલા ભગવાનની હારે કામ કરવામાં હતા એને બધા ઉઘરાણા કરી લીધા, પણ મારો હનુમાન ન બોલ્યો મારે આમ કર્યું, મેં તારા માટે આમ કર્યું, કાંઈ બોલ્યો નહીં. એ ન કરી કદી એને ઉઘરાણીને ચોપડામાં રાખ્યા કે રાજ સત્તામાં એને ભોળકા ભાળ્યા પછી ધૂળમાં ધામા એને નાખ્યા જગતમાં. એક જ જન્મો રે મારા રામને ઋણી રાખ્યા. રામને જો કોઈ ઋણી રાખ્યા હોય તો એક જ પાત્ર દુનિયામાં હતું, હનુમાનજી મહારાજ, જેને રામને ઋણી રાખ્યા. અને હવે સાંભળજો, હરિય કંઠ મારે હાર પહેરાયો મોતી મોઢામાં મળ્યા. ભગવાનને મોજના તોરા છૂટવા મળ્યા રામને રાઘવને કે મારો હનુમાન મારો હનુમાન મારો હનુમાન થવા મંડાણું. એટલે સ્ફટિકની માળા પહેરી હતી ભગવાને. આમ ભણજો, આનું નામ ભક્ત કહેવાય. એ સ્ફટિકની માળા હતી, કાઢી અને ભગવાને હનુમાનજીના ગળામાં પહેરાવી દીધી આમે. પણ પછી શું કર્યું એને? ગઢવી સાહેબ એક એક મોતીડું મોઢામાં મૂકતો જાય, પાછો થૂકી નાખે, એક મોટું નાખીને ખા કરી દે. કોઈ કીધું હનુમાન ગાંડા થઈ ગયા છો? ના. તો સાંભળજો, આમાં કવિ કાગ લખે છે, હરિય કંઠ મારે હાર પહેરાયો એને મોતી મોઢામાં મળ્યા. એ મોતીડા કરડી એને માળાયું ફેંકી પછી ત્રાગડા તોડી નાખ્યા જગતમાં. એક જ જન્મો રે મારા રામને ઋણી રાખ્યા. જગતમાં એક જન્મ અંજલિનો જાયો કે એને મારા ભગવાનને ઋણી રાખી દીધા છે. અને હમણાં થોડા સમયમાં હનુમાન જયંતિ આવી રહી છે, ત્યારે બે કડી હનુમાન ચાલીસાની મૂકવું આપણા ધર્મને, આપણે સનાતન ધર્મ માટે. મને બે કડી યાદ આવે. કેવો છે હનુમાનજી મહારાજ? તો જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જાય કપીશ કેહું કબ જાગર. રામ દૂત યદલિત બલ ધામા, જન જન પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી, સુમત નિવારો સુમત કે સંગી. કંચન વરણ વિરાજ સુવેશા, કાનન કુંડલ कुंजित केसा. सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. શંકર સુવન, ભગવાન શંકરનો 11મો રુદ્ર હનુમાનજી મહારાજ હતા. હનુમાનજી કોઈ જેવી તેવી હસ્તી નહોતા, અંજનીનો જાયો હનુમાન હતો. એ ધારે ને તો રામને એટલું કીધું તું કે આંખોડા નોઈ નાખો. લક્ષ્મણજીને મૂર્છા મેઘનાથનું બાણ લાગ્યું અને લક્ષ્મણ મૂર્છાયો ને, લક્ષ્મણ મૂર્છાવાન બન્યા. અને ત્યારે કીધું કે સંજીવની છે એ પર્વતની માથે, પહાડની માથે સંજીવની છે. એ સંજીવની જો સૂર્ય ઉદય થાય અને અસ્ત થાય પહેલા સંજીવની જો લક્ષ્મણને પાવને તો લખન જીવે. અને તેથી હનુમાને કીધું તું કોતો ઉદગન મટું, કોતો રતનાગર ડારું, કોતો જાવું પાતાળ, શેષ નાગ માસુકી સહારું, કોતો જાવા આકાશ, ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કોતો સગલ સગલ બલ જોર સબ દઈ તન કો મારું. હનુમંત કહે સુન રામ પ્રભુ મેં બાનરી હતી કરું. એકવાર આ પાડી દે અને લંકાને મૂળિયા હોતી ઉખાડીને જો તારા પગમાં ન મૂકું તો અંજનીનો જાયો હનુમાન નો કહેવાય. હાથો પાડી દે. આ હનુમાનજી મહારાજ હતા. એ ધારે એટલા જ લંકાને કાપી હતા, પણ રામ માટે એને કઈ કર્યું નહીં. કે મારે કઈ કરવાનું નથી, કારણ કે રામને રાવણને મારવાનો છે, એટલે મારાથી કઈ થાય નહીં. મારા પગમાં નેવળ નખાઈ ગયા છે. બાકી ભગવાન ભોળાનાથનું ત્રીજું નેત્ર ખુલે એ ભગવાન શિવનો 11મો રુદ્ર એટલે હનુમાનજી મહારાજ છે. શું કીધું? ગુણી અતિ ચાતુર, રામ કાજ કરવે કોયા તુર. પ્રભુ ચરિત સુનવે કો રસિયા,
रूप धारी लंक जलावा अनभेद रूप धारी असुर सहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जिलाए रघुवीर हर सूर लाए जय जय सिया राम जय सिया राम रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्त्र बदन तुम रोजस जावे जस कहि श्रीपति कंठ लगावे संसारिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा जम कुबेर दिगपाल जगावे कवि गोविंद ना कही सकाते तुम उपकार सुग्रीव को किन्हा राम मिलाए राजपद दीना तुम्हारो मंत्र विभीषण जाने और भाई सब जग जाना जय सिया राम जय सिया राम शुभ सहस्त्र जो जन पर भानु दिव्यो दाई मधुर फल जानो प्रभु मुद्रिका मेली मुख माहे जल भिलांद गई अचरज नाही दुर्गम कागज जग में सुगम अनुग्रह तुम्हारे तेरे राम दुआरे तुम रखवारे होतन यज्ञ बिन पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक का उनको डरना आपन तेज सितारो यापे तीनों लोक जा हाथ से कापे और भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम भजन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा जय जय सिया राम जय जय सिया राम पैसारे सब सुख लहे तुम्हारी शरणा अरे સાંભળજો આખી હનુમાન ચાલીસા આપણે કાયમ ગાતા હોય આખી હનુમાન ચાલીસા હું તો એમ કહું છું કે બધાને આવડતી હોય તો તમારા ઘરે કાયમ હનુમાન ચાલીસા કરજો કારણ કે તુલસીદાસજી એનું મહત્વ બહુ મોટું આપ્યું છે રામાયણમાં આપણી હનુમાન ચાલીસા જેવો કોઈ પાઠ નથી આપણી રામાયણમાં કાંઈ તો કરજો ન આવડતું હોય ને તો બહુ તમને સારી વાત કરું શ્લોક કદાચ કોઈ ન આવડતા હોય કદાચ કોઈને હનુમાન ચાલીસા ન આવડતી હોય તેથી મૂંઝાવાનું નહીં કદાચ આવડતું હોય તો કરો તો બહુ સારી વાત છે એક મંદિરમાં એક બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણવાવાળું પગે લાગવા જાય એટલે સવારમાં મંદિરમાં જાય મીડિયમ ઇંગ્લિશનું સ્ટુડન્ટ હતું સ્ટાર્ટિંગથી એટલે એને બીજી કંઈ બહુ ખબર ન પડે એટલે ભગવાનની મંદિરમાં જાય ભોળાનાથની સામે બેહી અને મૂર્તિની સામે બે ABCD EF જેમ કરીને આખી ABCD બોલીને વયો આવે એક દી બીજો દી ત્રીજો દી ચોથો દી પાંચમો દી આમ થતા ABCD બોલી નાખે પાછું નીકળી જાય ABCD બોલે પાછું નીકળી જાય પૂજારી આ બધું જોતા રહી ગયા ચાલુ બાળક આવે છે નહીં હનુમાન ચાલીસા આવડતી નથી શંકરના કઈ શ્લોક આવડતા નથી બીજું કઈ આવડતું કઈ આવડતું જ નથી ABCD ઇંગ્લિશમાં બોલીને વયું જાય છે એટલે એક દી બાળકને ઉભો રાખ્યો અટાણે બાળકો એટલા બધા સ્માર્ટ થઈ ગયા છે પહેલા તો આવું ક્યાં કે હારી બેગ હતી ઠેલિયું લઈને ભણવા જતા સમય હતો અટાણે તો બહુ દયા છે ભગવાનની શાળા બાળકો ભણવા જતા હોય ને એટલા ક્યુટ લાગે આપણને વાલા લાગી જાય અને ભણાવવા વાળા સામે એટલા ક્યુટ છે અમારી વખતે એ બહુ જમાવટ નથી
એટલે કંઈક તો મારું બેટું બધું હરખું ભેળું થયું છે. ભણાવવા વાળા સામે એટલા ક્યુટ છે અને ભણવા વાળા સામે એટલા ક્યુટ છે. અમારી વખતે તો બધું, હવે મારે શું તમને કેવું અહીંથી બધી કઠણા એવી હતી કે સાલું એમ થાય શું કરવું, આમાં નિહાળે રહેવું ઘરે રહેવું એ નક્કી નથી થતું. અટાણે તો એમ થાય હાલો ને જટ વૈયા જાય. અરે અટાણે તો રજા આપે સાલા ઘરે નથી આવતા. અહીંયા સ્કૂલમાં અમને નાસ્તો સાથે આપી દો લે, એ બેગમાં નાસ્તો ભેળો લઈ જાય, ત્યાં બધું બ્રેકફાસ્ટ કરી લે. એ સમય છે અટાણે ભણવા જેવો યુગ છે, સમય એજ્યુકેશન નો છે. હું ઘણી વાર કહું છું એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. આ જમાનાનું હથિયાર ભણતર છે. ભણેલા હશો દુનિયા સલામ મારશે. અને હું ઘણી વાર આના પહેલા હું ડાયરામાં હમણાં બોલેલો, મેં કીધું કોઈ શિક્ષક તમારા બાળકને મારે ને તો ઉપરાણું લઈને ન જાતા એના માટે કે અમારા દીકરાને કેમ માર્યો, શું કામ માર્યો. એ તમારા દીકરાને સુધારવા માટે બે ફટાકા મારે. એ આઈપીએસ બની જાય, કલેક્ટર બની જાય કે કોઈ ડીવાયએસપી કેસપી બની જાય, થોડો પગારમાં જ ભાગ દેવાનો માસ્તરને. એ તો તમારા હિત માટે કરે છે. આવું જો વાલી વિચાર છે તો એના દીકરા દીકરી કોઈ દી પાછા નહીં પડે, ભણીને હંમેશા આગળ જવાના છે. પોઝિટિવ જે થિંકિંગ વાળા માણસો છે એના માટે વાત કરું છું. પણ વાત તમને એ કરતો કે હનુમાન ચાલીસા નો આવડે, કદાચ પાઠ નો આવડે, શ્લોક નો આવડે, એ બાળક રોજ પ્રાર્થના કરે. અને પછી બાળક બહાર નીકળ્યું એટલે પૂજારીને એમ થયું પ્લાન પૂછી લેવાનું કે આવડતું નથી, એબીસીડી બોલીને ગયો જાય છે. એટલે બાળકને ઉભો રાખ્યો કે બેટા ઉભો રહે, તું રોજ મંદિરમાં આવે છે, એબીસીડી એફજી એમ કરીને આખી એબીસીડી બોલીને તું વયો જા. તને શ્લોક નથી આવડતા, તને પ્રાર્થના નથી આવડતી, તો તું શું બોલસ? ખાલી એબીસીડી સાંભળું. જો બાળક બોલ્યો છે, આ સંસ્કાર બોલે છે. કારણ કે દર્દ જે દિલમાં હોય છે એ આવીને બહાર બોલે છે અને રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. અને ત્યારે બાળક બોલ્યું છે. પૂજારીને એમ કીધું મને કાંઈ નથી આવડતું, એબીસીડી આવડે છે. અને ભગવાનની સામે બેહીને ભોળાનાથને ગ્રામને એટલું કહું છું કે પ્રભુ આ મારી એબીસીડી બોલું ને એમાં બધા અક્ષર આવી ગયા. જેમ આપણી કક્કો બોલતા હોય, કલમ કલમ ક ખટારાખા ગણપતિ ગ ઘડિયાળ ગઈ, આખો જે કકાશ્રી છે એમાં બધા અક્ષર આવી જાય. એમ મારી એબીસીડી માં એક એક શબ્દ આવી ગયા. હું રામને એટલું કહું છું, ભગવાનને એટલું કહું છું કે ભોળાનાથ મને શ્લોક નથી આવડતા, નમામી સમી સામ નિર્વાણ રૂપમ, આવું કાંઈ નથી આવડતું. આ એબીસીડી બોલું ને એ એબીસીડી બોલીને વયો જાઉં છું. આમાંથી પ્રાર્થના તું બનાવી લેજે, બસ મારો તો ભાવ તારી સામે છે. એબીસીડી માંથી પ્રાર્થના બનાવવાની તાકાત તારામાં છે. એમ ભાવ તો હોય તમારો, પ્રેમ વિના પામે નહીં, ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગેરે મળે નહીં નંદકુમાર. દુનિયામાં પૈસાથી કોઈને ન ખરીદી શકાય. ભાવ જો તમારો હોય તો દુનિયા તમારી આગળ ઝૂકી જાય. અને જ્યાં ભાવ આવ્યો છે ને ત્યાં ભગવાન આવ્યો છે. પછી ભલે ને એબીસીડી જ આવડતી હોય તો ભગવાને કીધું મૂંઝાતો નહીં, ખાલી એબીસીડી બોલજે, પ્રાર્થના હું સમજી લઈશ. મેં માની લીધું તું પ્રાર્થના કરે. એમ તમારી મારી એબીસીડી માંથી પ્રાર્થના કરવા વાળો ઈશ્વર છે. જો તમને મને આવડતું હોય તો, અને ન આવડતું હોય તો કઈ છે નહીં. આવી પ્રાર્થના ભગવાનની સામે કરતા થઈ જાવ એટલે દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી. અને દીકરીઓ માટે મને એક ગીત યાદ આવે છે. આમ તો લગ્ન ગીતનો માહોલ છે એટલે એક બે કડી આ હરશે ગાય ભાઈ હરશે, પણ હું પણ બે કડી ગાઉં. કારણ કે આમાં કેટલા એવા હશે મારા ચાહકો કે 35-40 પૂગ્યા તો હજી અમુક ને વારો નથી થયો યાર. એટલે મારું એકાદું ગીત સાંભળે તો રાતે નીંદર તો આવી જાય કમસે કમ. અને અમુક તો બહુ સુખી સંપન્ન હારા માણસ છે, નથી વારો આવ્યો તો બિચારા કોકનો ઢોલ વાગે રાજી થઈ જાય, કાંઈ વાંધો નહીં, આપણું થવું હતું થઈ ગયું, હામા વાળાનો મેળ આવી ગયો. અને અમુક તો એવા સાલા ઈર્ષાળુના પેટના છે, ઢોલ વાગે ને ટાઈમ પર ધારી અને ધારું કાઢતા હોય. એ કે આઈન પર ફૂલેકું ન આવતા લે, આ બજાર ક્યાં તમારા બાપુજીની છે, ફૂલેકું ન હાલે, એ તો હાલે જ તે. અને અમુક ભાઈ રાજી થવા વાળા છે બિચારા. અમુક તો બહુ હોશિયારી છે. અમારા સાબુદ્દીનભાઈ થાનમાં કહેતા એ કે અમારે શેઠ નું હક પણ જોવા આવ્યો ને બહુ એ ટાઈમમાં આજથી 1970